હેલો ફ્રેન્ડ્સ, ધ સ્કૂલ ઓફ સાયન્સના વિડિયો લેક્ચર્સમાં આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે. હું છું ગુંજન ચાપાણી અને મિત્રો આજે આપણે વાત કરીશું ધોરણ 11 વિષય જીવ વિજ્ઞાન ચેપ્ટર નંબર 5 સપુષ્પી વનસ્પતિઓની બાહ્યકાર વિદ્યા. સપુષ્પી વનસ્પતિઓની બાહ્યકાર વિદ્યાની અંદર મિત્રો આપણે ટેક્સ્ટબુકની અંદર જે પણ કંઈ એક્ઝામ્પલ આપેલા છે એમના વિશે જે છે વાત કરી ચૂક્યા છીએ. આજે આપણે વાત કરવી છે નીટ વિશે. નીટની અંદર આપણે આજે ટોપિક ભણીશું અસ્થાનિક મૂળમાં રૂપાંતર જે છે એ કઈ રીતે થાય એની વિશે વાત કરીશું. એની અંદર વાત કરીએ તો આપણે પ્રથમ મૂળ વિશે વાત કરીએ. પ્રથમ મૂળ છે ગુચ્છાદાર મૂળ. કેવું મૂળ? ગુચ્છાદાર. ગુચ્છાદાર મૂળની અંદર દાખલા તરીકે આપણે વાત કરીએ તો કે આ અસ્થાનિક મૂળ જે છે એ ગુચ્છામાં જોવા મળે છે. કેમાં જોવા મળે છે? ગુચ્છામાં જોવા મળે છે. અને તેમાંના બધા ફૂલી જાય છે. કેવા જાય છે? ફૂલી જાય છે. હવે એક્ઝામ્પલ આપણે વાત કરીએ, એમના ઉદાહરણ વિશે વાત કરીએ તો એમના ઉદાહરણ જે છે એ છે શતાવરી અને ડહાલિયા. કોણ છે? શતાવરી અને ડહાલિયા. હવે અહીંયા મિત્રો તમે જુઓ કે આ રીતે જે છે આ જે છે ગુચ્છાદાર મૂળ છે. આ એમાંથી નીકળતા મૂળરૂમ, એમાંથી નીકળતા મૂળરૂમ. આ છે ડહાલિયા. શું છે? ડહાલિયા. હવે મિત્રો આપણે આગળ વાત કરીએ. આગળ આપણે બીજા મૂળની વાત કરવી છે. બીજા જે મૂળ છે એ છે મણકામય. કેવા? મણકામય. મણકા જેવા, અથવા તો એને કે આમ હવે માળાકાર. કેવો? માળા જેવો એમનો આકાર છે એવા મૂળ. હવે એની અંદર દાખલા તરીકે આપણે વાત કરીએ તો કે શું હોય તો કે નિયમિત અંતર પછી, કેવું? નિયમિત અંતર પછી મૂળ જુદી જુદી જગ્યાએ મણકાની જેમ ફૂલી જાય. કોની જેમ? મણકાની જેમ ફૂલી જાય. એક્ઝામ્પલ મિત્રો અહીંયા હું તમને વાત કરું તો એક્ઝામ્પલ જે છે એમનું હાડ સાંકળ. શું એક્ઝામ્પલ છે? હાડ સાંકળ. બીજું એક્ઝામ્પલ એમનું છે કારેલા. શું છે? કારેલા. અને ત્રીજું એક્ઝામ્પલ જે છે એ છે પોર્ટુલાકા. શું છે? પોર્ટુલાકા. હવે મિત્રો અહીંયા સમજો આ મૂળ કેવા હોય કે આ જે છે પ્રકાંડ છે, એમાંથી જે નીકળે મૂળ એ આ રીતે મણકાની જેમ એકાંતરે જે છે આ મૂળ કેવા હોય? ફૂલેલા હશે મિત્રો. કેવા છે? ફૂલેલા. આ રીતના મૂળ જોવા મળે મિત્રો. બરાબર. ઓકે, હવે આપણે આગળ વાત કરીએ. બે પ્રકારના મૂળ વિશે આપણે વાત કરી ચૂક્યા. ત્રીજા પ્રકારના મૂળ જે છે એને આપણે કહીએ સાકંદ અસ્થાનિક મૂળ. કેવા? સાકંદ અસ્થાનિક મૂળ. સાકંદ અસ્થાનિક મૂળની વાત કરીએ તો કોને કહેવાય? કે આ મૂળની અંદર જે છે ખોરાકનો સંગ્રહ મૂળમાં થાય. શું થાય? ખોરાકનો સંગ્રહ. એને કારણે મૂળ જે છે
એ શું થાય તો કે ફૂલી જાય અને એમનો આકાર કેવો બને તો કે અનિયમિત બને. એમનો આકાર કેવો બને? એમનો આકાર જે છે એ અનિયમિત બને. એમનો કોઈ ચોક્કસ આકાર નથી. એમનો ચોક્કસ આકાર નથી. એમનું એક્ઝામ્પલ વાત કરીએ તો છે શક્કરિયા. કોણ? શક્કરિયા. આ રીતે જે છે મિત્રો જોવા મળે. શક્કરિયાનો કોઈ આકાર જે છે મિત્રો ચોક્કસ ન હોય. આ રીતે જે છે જોવા મળે શક્કરિયા. હવે મિત્રો આપણે ચોથા જે વાત કરવી છે, ચોથા જે મૂળ છે એ છે અવલંબન મૂળ. કેવા મૂળ? અવલંબન. અવલંબન મૂળ કોની અંદર જોવા મળે? આપણે વાત કરી ગયા શેરડીમાં જોવા મળે, મકાઈ અને કેવડામાં. એ ઓલરેડી જે છે મિત્રો આપણે વાત કરી ગયા. શું હોય કે આ જે ગાંઠ છે, આ નીચે જે છે એ મૂળ છે, આ જમીન છે. અહીંયાથી ઉપરલી આંતરગાંઠ કે ગાંઠમાંથી નવા મૂળ જે છે એ જમીનમાં જાય અને અવલંબન મૂળ તરીકે આપણે ઓળખીએ. બીજા પાંચમા મૂળ છે સ્તંભ મૂળ. સ્તંભ મૂળમાં પણ આપણે વાત કરી ગયા. કોણ? વડ. વડની વડવાઈ શું આપે? ટેકો આપે. છઠ્ઠા મૂળ વિશે આપણે વાત કરીશું મિત્રો, જે ટેક્સ્ટ બુકમાં નથી. એ મૂળ છે આરોહી મૂળ. કેવા મૂળ? આરોહી મૂળ. એ શું કરે કે આ મૂળ જે છે એ ગાંઠમાંથી ઉત્પન્ન થાય. ક્યાંથી ઉત્પન્ન થાય? ગાંઠમાંથી ઉત્પન્ન થઈ અને વનસ્પતિને આરોહણમાં મદદ કરે. શેમાં મદદ કરે? આરોહણમાં મદદ કરે. એક્ઝામ્પલ તરીકે મિત્રો આપણે વાત કરીએ તો કે મની પ્લાન્ટ, અડુની વેલ આપણે જેને કહીએ. બીજું છે મોન્સ્ટેરા, સોપારી અને કાળા મરી. આ બધામાં આ પ્રકારના આરોહી મૂળ જે છે. આરોહણ એટલે ચડવું. ચડવા માટે જે મૂળ ઉત્પન્ન કરવામાં આવે. સાતમા મૂળ વિશે આપણે મિત્રો વાત કરશું. આ મૂળને કહેવામાં આવે પર્ણીય મૂળ. કેવા મૂળ? પર્ણીય મૂળ. પર્ણમાંથી ઉત્પન્ન થાય. ક્યાંથી? પર્ણમાંથી ઉત્પન્ન થાય. દાખલા તરીકે એનું એક્ઝામ્પલ છે પાનફૂટી. શું છે એનું એક્ઝામ્પલ? પાનફૂટી. અને બીજું એમનું એક્ઝામ્પલ જે છે એ છે બેગોનિયા. બીજું એક્ઝામ્પલ શું છે એમનું? બેગોનિયા. આ બધાની આકૃતિ વિશે જે છે મિત્રો આપણે પછી હું હમણાં તમને બતાવીશ. હવે મિત્રો આઠમા જે મૂળ છે એમને કહેવામાં આવે ચૂસક મૂળ. કેવા કહેવામાં આવે? ચૂસક મૂળ. અથવા તો આપણે એને કહીએ પરોપજીવી મૂળ. અથવા કેવા કહીએ? પરોપજીવી. બીજા ઉપર જેમના જીવનનો આધાર છે એને આપણે કહીએ પરોપજીવી મૂળ. આ શું કરે તો કે પરોપજીવી મૂળ જે છે, પરોપજીવી વનસ્પતિમાં મૂળે યજમાનમાં દાખલ કરે. પરોપજીવી વનસ્પતિ મૂળ કોનામાં દાખલ કરે? યજમાનમાં દાખલ કરે અને તેમાંથી પોષણ મળે. અને તેમાંથી પોષણ મેળવે છે. એક્ઝામ્પલ તરીકે હું તમને અહીંયા કહું તો વાંદો, અમરવેલ અને વિસ્ક. કોણ? વાંદો, અમરવેલ અને વિસ્ક. અને નવમા મૂળ વિશે આપણે વાત કરીશું. નવમા મૂળ જે છે એ છે ગોલાકાર મૂળ. કેવો આકાર? ગોલાકાર.
આ મૂળ જે છે એ ગોલાકાર રિંગની માફક, કેવી ગોલાકાર રિંગની માફક મૂળ તંત્ર જે છે એમનું ક્રમિક રીતે ગોઠવાયેલ છે. એમનું એક્ઝામ્પલની વાત કરીએ મિત્રો તો એમનું એક્ઝામ્પલ છે ઇપેકાક. શું છે? એપેકાક. ઓકે, હવે મિત્રો અહીંયા તમે જુઓ, આ છે વડ. વડની અંદર આવેલા સ્તંભ મૂળ. કેવા મૂળ? તો આ જે છે એ મુખ્ય પ્રકાંડ છે. શું છે? મુખ્ય પ્રકાંડ છે. આ પ્રકાંડમાંથી જે આ નાની નાની રચનાઓ કે જે નીચેની તરફ આવે છે એ ધીમે ધીમે આ રીતે જમીન સુધી જશે. અહીંયા જુઓ, તમે આ જોઈ શકો છો. આ જે છે એ શાખા એક સમયે આ રીતે અહીંયા તમે જે રીતે જુઓ છો એ રીતે પ્રકાંડનું સ્વરૂપ જે છે એ ધારણ કરશે અને વડને શું કરશે? ટેકો આપશે મિત્રો. શું કરશે? ટેકો આપશે. ઓકે, હવે મિત્રો તમે જુઓ નેક્સ્ટ, અવરોહી અથવા તો આરોહી મૂળ. જે ઉપરની તરફ જતી વનસ્પતિ જે છે એ વનસ્પતિના આરોહણમાં ઉપરની તરફ લઈ જવામાં મદદ કરે છે. એનું એક્ઝામ્પલ છે મની પ્લાન્ટ. ઓકે, બીજું પર્ણીય મૂળ. પર્ણની અંદર જે છે એ મૂળ, એને આપણે એક્ઝામ્પલ છે પાનફૂટી. અહીંયા દરેકે દરેક જે કિનારીએ છે, આ કિનારીએથી જે છે એ મૂળ સ્વરૂપે આ રીતે જે છે નાની એવી પર્ણ સહિતની રચના જે છે એ ઉત્પન્ન થશે. એક્ઝામ્પલ એનું જે છે એ તમને ઓલરેડી આપેલું છે. એક આપેલું છે પાનફૂટી, બરાબર, અને બીજું એક્ઝામ્પલ છે એનું બેગોનિયા. બીજી વાત આપણે કરીએ તો ત્રીજા જે મૂળ છે, આગલા જે મૂળ છે એ છે ગોલાકાર મૂળ. અહીંયા જુઓ મિત્રો, આ મૂળ આ રિંગની મારફતે જે છે એ ગોઠવાયેલા છે. એનું એક્ઝામ્પલ જે છે એ છે ઇપીકેક. શું છે? એપેકેક. ઓકે, તો વાત થઈ મૂળની. હવે જે મિત્રો આપણે વાત કરીશું એ વાત કરીશું આપણે પ્રકાંડ વિશે. કોના વિશે? પ્રકાંડ વિશે. તો કે પ્રથમ જે છે પ્રકાંડ શું? તો કે ક્યાંથી વિકાસ પામે? તો પ્રકાંડ જે છે અંકુરિત બીજના આદિ સ્કંદમાંથી વિકાસ પામે છે. પ્રકાંડમાં બીજું શું હોય? તો કે તે ગાંઠ અને આંતરગાંઠ ધરાવે. અને તેની જે ગાંઠ છે ત્યાંથી શું ઉદ્ભવે? પર્ણો ઉદ્ભવે. આપણે પહેલા પણ મિત્રો આ વાત કરી ચૂક્યા છીએ. અને બે ગાંઠ વચ્ચેના ભાગને શું કહે? આંતરગાંઠ. હવે મિત્રો સમજો, અહીંયા દાખલા તરીકે આ બે ગાંઠ છે, આ પહેલી અને આ બીજી. આ બે વચ્ચેનો જે ભાગ છે એને આપણે શું કહીએ? આંતરગાંઠ તરીકે આપણે એને ઓળખીએ છીએ. બીજી, પ્રકાંડ કેવું છે? ઋણ ભૂવર્તી. ઋણ ભૂવર્તી એટલે કે જમીનથી વિરુદ્ધ દિશામાં એની વૃદ્ધિ થાય. ઋણ ભૂવર્તી એની વૃદ્ધિ છે. એનું કાર્ય શું? પ્રકાંડનું જે છે એ કાર્ય શું? મુખ્ય તો કે પર્ણો, પુષ્પ, ફળ ધરાવતી શાખાઓનો ફેલાવો કરવાનો. શું કરવાનો? તો કે ફેલાવો કરવાનો. ઓકે, બીજું પાણી અને ખનિજ નું વહન. બરાબર. બીજું ખોરાકનો સંગ્રહ કરે.
જે પ્રકાશ સંશ્લેષણ દરમિયાન જે ખોરાક બન્યો હોય એમાંનો જેટલો વાપરવાનો હોય એટલો વાપરે, બાકી વધારાનો સંગ્રહ થાય. આ સિવાય મિકેનિકલ સપોર્ટ એટલે કે આધાર આપે, આધાર આપવાનું કાર્ય કરે, રક્ષણ કરવાનું અને વાનસ્પતિક પ્રજનન. આ કાર્યો કોના છે તો કે પ્રકાંડના છે. હવે મિત્રો પ્રકાંડના આપણે પ્રકારો જોઈએ. કોના પ્રકારો? પ્રકાંડના પ્રકાર. સામાન્ય રીતે બે પ્રકાર. પહેલો પ્રકાર સ્તંભીય. કેવો પ્રકાર? સ્તંભીય. અને બીજો પ્રકાર છે સાંઠો. સ્તંભીયની અંદર વાત કરીએ તો કેવા હોય તો તે અશાખીય હોય, ટટ્ટાર હોય અને નળાકાર અને ખરી પડેલા પર્ણના લક્ષણો એની ઉપર જોઈ શકાય. દાખલા તરીકે એક્ઝામ્પલ આપણે લઈએ તો તાડ. કોણ? તાડ. તાડ તમે જોયો હશે મિત્રો. મારે તમને એના વિશે વધુ કહેવાની જરૂરિયાત નથી. બીજી વસ્તુ વિશે આપણે વાત કરીએ. બીજા પ્રકાર વિશે મિત્રો આપણે વાત કરીએ. તેમનો જે બીજો પ્રકાર છે એ છે સાંઠો. કેવો છે? સાંઠો. હવે એની અંદર તો કે સાંઠો એટલે કે નક્કર ગાંઠ અને પોલી આંતરગાંઠ સાથે જોડાયેલું પ્રકાંડ. એક્ઝામ્પલની મિત્રો આપણે વાત કરીએ તો વાંસ. ગ્રામીણી કુળ. ગ્રામીણી કુળમાં મોટા ભાગની વનસ્પતિ મિત્રો સાંઠા પ્રકારની જ હોય. કેવા પ્રકારની? સાંઠા પ્રકારની. ઓકે. હવે મિત્રો આપણે વાત કરીશું પ્રકાંડનું રૂપાંતર. કોનું રૂપાંતર? પ્રકાંડનું રૂપાંતર. પ્રકાંડનું રૂપાંતરની અંદર બે વાત. પહેલું જે છે એ છે ઉપહવાઈ રૂપાંતર. અને બીજું જે રૂપાંતર છે એ રૂપાંતરને આપણે કહીએ ભૂમિગત રૂપાંતર. ભૂમિગત એટલે જમીનમાં હોય અને હવાઈ એટલે જમીનથી થોડુંક ઉપર, એને આપણે કેવું કહીએ? ઉપહવાઈ. હવે એક એક વિશે આપણે વાત કરીએ. ઉપહવાઈમાં ઘણા બધા પ્રકાર પડે છે, એની વિશે આપણે વાત કરીએ. તો ઉપહવાઈ રૂપાંતર એનો પહેલો પ્રકાર ભૂસ્તારી. કેવો પ્રકાર? ભૂસ્તારી. જમીનના સ્તરને અડીને એને આપણે કેવું કહીએ? ભૂસ્તારી તરીકે આપણે એમને ઓળખીએ છીએ. હવે એની અંદર વાત કરીએ તો અહીંયા શું થાય તો કે આ પ્રકાંડ જે છે માંથી મૂળ નીચેની બાજુએથી વિકાસ પામે. આ પ્રકાંડમાંથી ગાંઠમાંથી મૂળ નીચેની બાજુએ વિકાસ પામે છે અને પણ ઉપરની તરફ વિકાસ પામે છે. એનો રનર તરીકે પણ ઓળખવામાં આવે. શેના તરીકે? રનર તરીકે. અહીંયા જો આ રીતે આમ હશે, અહીંયા આ રીતે આમ જે છે મૂળની રચના, આ રીતે જે છે આમ પર્ણની રચના જે છે આ રીતે આમ તમને જોવા મળે. આને શું કહેવામાં આવે? રનર. ઓકે. બીજો પ્રકાર આપણે જોઈએ
બીજો જે પ્રકાર છે એના વિશે વાત કરીએ. તો હવે અહીંયા એક્ઝામ્પલ હું તમને આપી દઉં. એક્ઝામ્પલ જે છે એનું અબૂટી. બીજો પ્રકાર જે છે એ છે વિરોહ. શું છે? વિરોહ. વિરોહની અંદર શું થાય? તો કે મુખ્ય પ્રકારના તલ ભાગેથી શાખાઓ વિકાસ પામી કમાન આકારે કેટલાક અંતર સુધી વૃદ્ધિ પામે. અને અંતે જમીનને સ્પર્શે. અને નવા પ્રરોહનું નિર્માણ કરે. ઓકે, હવે કઈ રીતે? તો સમજી લો કે આ જે છે એ મુખ્ય વનસ્પતિ દેહ. એની અંદર આવેલા પર્ણો. આ જમીનનું લેયર, એમાં મૂળ. હવે થશે શું મિત્રો? તો કે જમીનમાં પહેલા તો જે છે એ મુખ્ય પ્રકારના તલ ભાગેથી શાખાઓનો જે છે વિકાસ થાય. શું થાય? એ વિકાસ પામે. કેટલાક અંતર સુધી જે છે વૃદ્ધિ થાય. ત્યાર પછી જે છે ફરી પછી નીચેની તરફ આવે અને અહીંયા જમીનમાં બેસી જાય, અહીંયા મૂળ ઉત્પન્ન કરે અને એમાંથી જે છે એ નવા પ્રરોહની રચના થાય. કમાન આકારે વળે. કયા આકારે? કમાન આકારે જે છે એ આ વળે. ઓકે, કઈ જગ્યાએ? વિરોહની અંદર. એમના એક્ઝામ્પલની અંદર મિત્રો આપણે વાત કરીએ તો સ્ટ્રોબેરી છે. બીજું એક્ઝામ્પલ છે જુઈ અને પીપરમેન્ટ. આ જે છે એમના એક્ઝામ્પલ છે. ત્રીજી વાત કરીએ મિત્રો આપણે, એ વાત કરીએ અધોભૂસ્તારી. અધો એટલે નીચે. કોની? તો કે ભૂ એટલે કે જમીન. જમીનની નીચે એને આપણે શું કહીએ? અધોભૂસ્તારી. ઓકે મિત્રો, હવે આગળ વાત કરીએ, આગળ જોઈએ તો કે આમાં શું થાય? તો કે જમીનમાં મુખ્ય પ્રકારની વૃદ્ધિ થાય. જમીનમાં મુખ્ય પ્રકાંડની વૃદ્ધિ થાય. પછી શું થાય? પરંતુ શાખાઓ ગાંઠમાંથી વિકાસ પામીને જમીનમાંથી બહાર આવે. જમીનમાંથી શું આવે? તો કે બહાર આવે છે. હવે કઈ રીતે? શું કીધું? કે જમીનમાં મુખ્ય પ્રકારની વૃદ્ધિ થાય, શાખાઓ ગાંઠમાંથી વિકાસ પામીને બહાર આવે. હવે ફોર ધ એક્ઝામ્પલ, આ જમીનનું લેવલ છે. અહીંયા જે છે આ પ્રકાંડ છે, આ રીતે આ એના મૂળ છે. અહીંયાથી એક નવી શાખા જે છે વિકાસ પામી જમીનના લેવલે ક્યાં આવે? તો કે ઉપર આવે અને એમાંથી જે છે એ નવા આખો નવો છોડ જે છે એ નિર્માણ પામે. આ શું છે? તો કે અહીંયા ગાંઠ છે, ત્યાંથી એ વિકાસ પામે. ઓકે, આ રીતે. એક્ઝામ્પલ તરીકે આપણે વાત કરીએ તો અધોભૂસ્તારીનું એક્ઝામ્પલ જે છે એ છે ફુદીનો, અનાનસ, કેળા,
ક્રાયસન્થેમ, આ બધા જે છે એ અધોભૂસ્તારીના એક્ઝામ્પલ છે મિત્રો. હવે મિત્રો આપણે વાત કરીએ નેક્સ્ટ વસ્તુ, એને આપણે કહીએ ભૂસ્તારિકા. શું કહીએ આપણે એમને? 4 ભૂસ્તારિકા તરીકે આપણે એમને ઓળખશું. ભૂસ્તારિકા કોને કહેવાય? કે સામાન્ય રીતે નાજુક પ્રકાંડ ધરાવતી જલજ વનસ્પતિમાં ઉત્પન્ન થાય. કેવા? તો કે નાજુક પ્રકાંડ. હવે મિત્રો આ પ્રકાંડ એકદમ જે છે પોલું હોય. કેવું હોય? અહીંયા મિત્રો તમે જુઓ, તમને વચ્ચે જે છે એ કાણું દેખાય છે, પેનની અંદર હોલ દેખાય છે તમને. એ જ રીતે એની અંદર પણ જે છે વનસ્પતિમાં એકદમ જે છે એ નળી જેવી વનસ્પતિ હોય. એટલે પ્રકાંડ કેવું હોય? નાજુક પ્રકાંડ. નાજુક પ્રકાંડ ધરાવતી જલજ વનસ્પતિ ઉત્પન્ન થાય છે. ભૂસ્તારિકાની આંતરગાંઠ નાની અને જાડી હોય છે, અને દરેક ગાંઠ પર્ણ અને મૂળનો ગુચ્છો ધરાવે છે. જે જલીય ભૂસ્તારી છે. કેવી? જલીય ભૂસ્તારી. કોની અંદર જોવા મળે? તો કે ટેરર ઓફ બેંગાલ જળ શૃંખલામાં, જળકુંભીમાં. જળકુંભી જે છે એ ટેરર ઓફ બેંગાલ છે, જેને આપણે આઈકોર્નિયા તરીકે પણ ઓળખીએ. આઈકોર્નિયા જે છે મિત્રો મૂળભૂત રીતે ભારતમાં નહોતી, એને બહારથી લાવવામાં આવી છે. શા માટે? કારણ કે એમના પર્ણ જે છે એ ખૂબ જ દેખાવમાં ખૂબ જ સારા હતા માટે. હવે એની અંદર દાખલા તરીકે આપણે વાત કરીએ કે આ પાણીનું લેવલ છે. આ પાણીની અંદર આ જે છે એ વનસ્પતિ છે. આ રીતના એમના પર્ણ હોય. આ એમના મૂળ. અહીંયાથી જે છે એ આ ભૂસ્તારિકા વિકસે અને અહીંયા મૂળ ઉત્પન્ન કરે, અને એ જ રીતે અહીંયા ફરી પાછો નવો છોડ જે છે એ ઉત્પન્ન કરે મિત્રો. એમના પર્ણ ખૂબ આકર્ષક હોવાના કારણે ભારતમાં એને લાવવામાં આવી. કોને? આઈકોર્નિયાને. આ તમને તળાવની અંદર મિત્રો સામાન્ય રીતે જોવા મળતી વેલ છે. ઓકે, એનો એટલો બધો ત્રાસ છે કે એક પણ મૂળ હશે તો એ ફરી પાછી આખા તળાવ ઉપર છવાઈ જશે. તમને ખ્યાલ જ નહીં આવે કે તળાવ છે કે મેદાન છે એવું. ઓકે, આજના વિડીયો લેક્ચર્સમાં આટલું જ મિત્રો. વધુ ચર્ચા આપણે કરીશું ભૂમિગત રૂપાંતરણો વિશે. આવતા લેક્ચરની અંદર આપણે એના વિશે વાત કરીશું. આજના વિડીયો લેક્ચર્સમાં આટલું. થેન્ક યુ. આભાર.